નમસ્કાર, હું પ્રજ્ઞેશ દરજી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ અનુપ ટ્યુશન ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 14 સંભાવના. સંભાવનાની અંદર આજે આપણે દાખલા નંબર 17 અને 18 ની ચર્ચા કરીશું. જેની અંદર સૌપ્રથમ દાખલા નંબર 17 ની જો વાત કરીએ તો 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. વીજળીના ગોળાઓનો જથ્થો છે. કેટલા ગોળા છે? 20 ગોળા છે, જેની અંદર 4 ખામીયુક્ત છે. કુલ પરિણામની અંદર ભૂલ કરતા નહીં. રકમને પૂરેપૂરી શાંતિથી વાંચજો અને સમજજો. આગળના પ્રશ્નની અંદર આવું આવ્યું હતું 132 પેન અને 12 ખામીવાળી પેન એની અંદર અલગ હતી અને આપણે પ્લસ કરવાની હતી. આની અંદર જથ્થાની અંદર જ છે. જુઓ 20 વીજળીના ગોળા, 20 વીજળીના ગોળાનો જથ્થો છે, જેની અંદર 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. એનો મતલબ એવો થાય કે 16 ગોળા સારા અને 4 ગોળા કેવા છે? ખરાબ છે. બરોબર છે. કુલ ટોટલ 20 છે. એટલે આના કુલ પરિણામ પણ કેટલા મળશે? આપણને 20 મળશે. આગળ વાંચીએ. જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો. આ જથ્થામાંથી એક ગોળો આપણે શું કરવાનો છે? યાદચ્છિક રીતે કાઢવાનો છે. બરોબર, જોયા વગર કાઢવાનો છે. અને આ ગોળો કેવો હોય? ખામીયુક્ત. ખામીયુક્ત નો મતલબ ખરાબ ગોળો. કેવો ગોળો? ગોળો કેવો હોય? ખરાબ. અને આ પણ ખામીયુક્ત એટલે ખરાબ ગોળો. બરોબર છે. તો ખામીયુક્ત ગોળો હોય તેની સંભાવના શોધવાની છે. સંભાવના શોધવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું? સંભાવના શોધવા માટેના કુલ પરિણામ લખીશું. તો લખીશું અહીં કુલ પરિણામની અંદર અહીં જથ્થામાં કુલ 20 ગોળા છે, જેમાં 16 સારા ગોળા પ્લસ 4 ખરાબ ગોળા. જથ્થાની અંદર કુલ 20 ગોળા છે, 16 સારા અને 4 ખરાબ. એના પછી આગળ આથી સંભાવના શોધવાના કુલ પરિણામ. સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા મળે? 20 મળશે. કેટલા મળશે? 20. હવે એની અંદર જે બાબત આપી છે એ બાબતની આપણે શું શોધવાની છે? સંભાવના. કે ગોળો કેવો હોય? તો કે ખામીયુક્ત હોય એની સંભાવના આપણે શોધવાની છે. એના માટે આપણે ઘટના ધારી લઈશું. બરોબર છે. કે ભાઈ ઘટના એ બરાબર બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત. ખામીયુક્ત એટલે સરળ ભાષામાં લખી દો, બહાર કાઢેલ ગોળો ખરાબ હોય તો ઘટના એ થવાના પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા? જો ખરાબ ગોળોની આપણે સંભાવના શોધવાની છે. ખરાબ ગોળો કેટલું કયો છે? કેટલા છે? તો ખરાબ ગોળા આપણને 4 આપ્યા છે. તો ઘટના એ થવાના પરિણામ 4 મળે. આમ પ્રોબેબિલિટી ઓફ ઘટના એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ થવાના પરિણામ કેટલા? ઘટના એ થવાના પરિણામ 4 અને કુલ પરિણામ મળશે આપણને 20, જે આપણને આપે છે. બરોબર છે. કટ થશે. જુઓ 4 અને 20 બેકી સંખ્યા સામે કટ થશે. 4 એકા 4 અને 4 પંચા 20. 4 થી 4 કટ કરીએ તો આની સંભાવના થશે 1/5. આમ આપેલ બાબતની સંભાવના 1/5. બરોબર. હવે આગળ વાત કરીએ. આ જ પ્રશ્નની અંદર બીજી બાબત આપણને આપી છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી. હવે એક ગોળો અંદરથી આપણે કાઢ્યો અને એક ગોળો ખામીયુક્ત નથી. ખામીયુક્ત નથી નો મતલબ સારો છે. કેવો છે? સારો ગોળો છે. કેવો છે? સારો ગોળો છે અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે
તો આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના શોધો. સૌથી પહેલા વાક્ય રચનાને સમજવાનો પ્રયત્ન કરો કે એક ગોળો આપણે અંદરથી કાઢ્યો છે અને એ ગોળો કેવો છે? સારો છે, બરોબર. અને એ સારો ગોળો આપણે કાઢીને એક બાજુ રાખી દીધો છે, એને ફરી પાછો અંદર મૂક્યો નથી. તો ફરક શું પડશે? ફરક પડશે કુલ પરિણામની અંદર. 20 ગોળા હતા, એમાંથી એક સારો કાઢી એક બાજુ પર રાખી દીધો, તો 20 માંથી એક જાય તો 19 કુલ પરિણામ થશે. અને કયો ગોળો કાઢ્યો છે? તો આપણે સારો ગોળો કાઢ્યો છે. તો સારા ગોળા જે 16 હતા એની અંદરથી એક ગોળો પણ શું થશે? ઘટી જશે. તો સારા ગોળાના પરિણામની અંદરથી પણ 16 ની જગ્યાએ કેટલા થઈ જશે? 15 થઈ જશે. તો આમ અહીં આપણે થોડું લખાણ કરીશું હવે, બરોબર. સૌથી પહેલા લખાણ કરીએ. અહીં 16 સારા ગોળામાંથી એક ગોળો લઈને બહાર કાઢતા હવે 15 સારા ગોળા રહેશે અને 4 ખરાબ ગોળા રહેશે. 15 કેવા રહેશે? સારા ગોળા, અને 4 ખરાબ ગોળામાં તો કંઈ કર્યું જ નથી, એટલે 4 ખરાબ ગોળા રહેશે. આથી જથ્થામાં કુલ 19 ગોળા રહેશે. જથ્થામાં કેટલા ગોળા રહેશે? હવે 19. અને આથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ કેટલા રહેશે? 19. આથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થશે? 19. હવે આપણે જે બીજી બાબત આપી છે એની સંભાવના શોધીશું, જેની અંદર એવું કીધું છે કે ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એટલે સારો હોય. કેવો હોય? સારો હોય તેની સંભાવના શોધો. તો ગોળો સારો હોય એની સંભાવના આપણે શોધવાની છે. તો એના માટે ધારણા કરીશું, બરોબર છે. ઘટના બી બરાબર બહાર કાઢેલ ગોળો સારો હોય. ઘટના બી થવાના પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા છે ભાઈ? સારા ગોળા હવે કેટલા રહ્યા છે? જો 16 ના લખી દેતા, એક માઇનસ કર્યું છે આપણે. કેટલા રહ્યા છે? એટલે સૂચના લખી છે 15 સારા ગોળા રહેશે. કેટલા રહેશે? તો ઘટના બી થવાના પરિણામ સારા ગોળા કેટલા છે? 15 છે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ કેટલા મળે આપણને? 15. અને કુલ પરિણામ કેટલા છે? 19. 19 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કટ થશે નહીં પાછા, બરોબર છે. તો જેમ છે એમ રાખી દઈશું. બીજી બાબતની સંભાવના મળી 15/19. હવે આપણે આગળના દાખલાની વાત કરીએ, બરોબર છે. કઈ અઘરું નથી, બધું જ સહેલું છે. ખાલી શાંતિથી સમજો અને જુઓ, બરોબર છે. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ. જો ગોળ તકતીઓ અહીં ચિત્રની અંદર આપી જ છે, બરોબર છે. એ આવી ગોળ તકતીઓ પર 1 થી 90 નંબર લખેલા છે. કેટલા લખેલા છે? 1 થી 90. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર આપેલ બાબતની આપણે શું શોધવાની છે? સંભાવના. સૌથી પહેલા કુલ પરિણામ. સંભાવના માટે સૌથી પ્રથમ ચરણ કયું આવશે? કુલ પરિણામ આપણે લઈશું. તો અહીંથી સૌથી પહેલા કુલ પરિણામ લઈ લઈએ. અહીં ખોખામાં કુલ 90 તકતી છે. આથી
સંભાવના શોધવાના કુલ પરિણામ પણ આપણને કેટલા મળશે? 90 મળશે. સંભાવના શોધવાના કુલ પરિણામ આપણને કેટલા મળે? 90 મળશે. ચલો હવે એની અંદર આપેલ બાબતની સંભાવના શોધીએ. તો બાબત કઈ છે? બાબતની અંદર લઈશું બાબત નંબર 1. 2 ઘટના A બરાબર 2 અંકની સંખ્યા મળે તો ઘટના A થવાના પરિણામ કેટલા? 2 અંકની સંખ્યા ભાઈ. 2 અંકની સંખ્યા એટલે જે સંખ્યામાં 2 અંક હોય એને 2 અંકની સંખ્યા કહેવાય. ધારો કે વાત કરીએ આપણે અહીં જુઓ 1 2 3 4 5 6 7 8 9 અને 10 એમ આપણે ક્યાં સુધી જવાનું છે? 90 સુધી. ક્યાં સુધી જવાનું છે? 90. તો જુઓ 1 થી 9 સુધી તો એક જ અંક છે. કેટલા અંક છે? એક અંક છે. પછી 10 આવે ત્યાંથી 2 અંકો શરૂ થાય છે. તો 2 અંકો ક્યાં સુધી હોય? તો 10 થી લઈને 99 સુધી 2 અંકો હોય. પછી 100 આવે એટલે તો કેટલા થઈ જાય? 3 અંક થઈ જાય. બરોબર છે. પણ આપણે ક્યાં સુધી જવાનું છે? આપણે 90 સુધી જ જવાનું છે. બરોબર. તો કુલ 90 અંકો છે. તો અહીં પહેલા લખી દઈએ કે કુલ 90 અંકોની અંદરથી આપણે થોડી પદ્ધતિ વાપરીશું કે 90 અંકોની અંદરથી શરૂઆતના 9 અંક જે છે એ જ એક અંક છે. બાકી તો બધા કેવા અંક છે? 2 અંક છે. તો શરૂઆતના જે 1 થી 9 છે એ કુલ 90 ની અંદરથી શું કરી નાખીશું? માઇનસ કરી નાખીશું. એટલે આપણને બાકીના જે વધશે એ બધા કેવા મળશે? 2 અંકના મળશે. બરોબર છે. તો અહીં 1 થી 9 અંક એટલે 90 ની અંદરથી 9 આપણે માઇનસ કરી દઈશું તો આપણને મળશે 81. તો આમ 1 થી 90 તકતીની અંદર 81 સંખ્યાઓ એવી છે કે જે 2 અંકની છે. બરોબર. તો એના માટે સૌથી પહેલા ઘટના A થવાના પરિણામ આપણને કેટલા મળ્યા છે ભાઈ? 81 મળ્યા. કેટલા મળ્યા? 81 મળ્યા. બરોબર છે. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના A બરાબર ઘટના A થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના A થવાના પરિણામ કેટલા ભાઈ? આપણે BL જ શોધ્યા. ઘટના A થવાના પરિણામ 81 અને કુલ પરિણામ કેટલા છે? તકતીઓ કેટલી છે? 90. જો બંને 9 ના ઘડિયાની અંદર આવશે 9 9 81 9 દામ 90. બરોબર છે. તો 9 9 81 9 દામ 90. 9 થી 9 કટ થશે. સંભાવના મળશે 9 ના છેદમાં 10. ચલો એના પછી બાબત નંબર 2 ની વાત કરીએ. બાબત નંબર 2. ઓકે. બાબત નંબર 2 આપણને શું કહે છે કે પૂર્ણ વર્ગ સંખ્યા. કઈ સંખ્યા હોય? પૂર્ણ વર્ગ સંખ્યા. પહેલા ધારણા કરી લઈએ. ઘટના B બરાબર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તો ઘટના B થવાના પરિણામ કેટલા? ઘટના B થવાના પરિણામ ઘટના B થવાના પરિણામ ઘટના એટલે પૂર્ણ વર્ગ એટલે શું? પૂર્ણ વર્ગ એટલે બધાનો આપણે 1 થી 9 સુધી જેટલી પણ તકતીઓ છે એનો આપણે શું કરવાનું? એનો વર્ગ જોવાનો. 1 નો વર્ગ 2 નો વર્ગ. તમે વર્ગ તો ભણ્યા છો ને? બરોબર છે. અહીં આપણે કરી જોઈએ 90 સુધીમાં કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે એ આપણે અહીં કરી જોઈએ. જુઓ 90 સુધીની સંખ્યામાં જેટલાનો વર્ગ થતો હોય એ બધી સંખ્યા લઈ લેવાની. સૌથી પહેલા વાત કરીએ 1 નો વર્ગ. 1 નો વર્ગ કેટલો થાય? 1. બરોબર છે. 2 નો વર્ગ કેટલો થાય? 4. 3 નો વર્ગ 3 તરી 9. 4 નો વર્ગ ચોકે ચોકું 16. 5 નો વર્ગ પાયો પાયો 25. બરોબર. 6 નો વર્ગ છાયો છાયો 36. 7 નો વર્ગ સીતું સીતું 49. 8 નો વર્ગ ઈટુ ઈટુ 64. 9 નો વર્ગ 9 9 81
અને 10 નો વર્ગ 10 10 100. 100 આવશે? 100 આવશે? નહીં આવે. આપણે ક્યાં સુધી જવાનું છે? 90 સુધી. 100 ની આપણે જરૂર નથી. 90 સુધીની અંદર જેટલી પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોય, બરોબર, જે વર્ગની અંદર આવતી હોય એટલી સંખ્યા આપણે લેવાની છે, બીજી બધા લેવાની નથી. તો આપણે 100 ની શું છે? જરૂર નથી. બરોબર છે. તો 10 100 આવશે નહીં, 81 સુધી આવશે. કેટલી આવશે? 81 સુધી. બરોબર છે. ખ્યાલ આવે છે ને? ચલો, એની અંદર કેટલી સંખ્યાઓથી વર્ગની અંદર 1 2 3 4 5 6 7 8 અને 9 સંખ્યાથી. કેટલી સંખ્યાથી? 1 4 9 16 25 36 49 64 અને 81. આટલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને એવી 9 સંખ્યાથી. કેટલીથી? 9 સંખ્યા. તો ઘટના બી થવાના પરિણામ આપણને કેટલા મળશે? 9 મળશે. કેટલા મળશે? 9. તો પ્રોબેબિલિટી ઓફ ઘટના બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બી થવાના પરિણામ આપણને કેટલા મળ્યા? 9. અને કુલ પરિણામ આપણને કેટલા મળ્યા? 90. બરોબર છે. આની અંદર પણ 9 9 છે એટલે 9 ના ઘડિયાની અંદર કટ થશે કે ભાઈ 9 એકા 9 અને 9 દામ 90. 9 થી 9 શું થશે? કટ થઈ જશે. આની સંભાવના થશે 1/10. રેડી? ચલો, હવે આની અંદર બીજો એક પ્રશ્ન છે, બીજી એક બાબત આપણને આપી છે, જોઈ લઈએ. તો 5 વડે વિભાજ્ય હોય. 5 વડે વિભાજ્ય એટલે શું? 5 વડે વિભાજ્ય એટલે 5 ના ઘડિયાની અંદર જેટલી આવે અથવા તો જેટલી પણ સંખ્યા 5 વડે ભાગી શકીએ એ બધી 5 વડે વિભાજ્ય હોય. અને એના માટે આપણે છઠ્ઠા ધોરણની અંદર ભણ્યા છે 5 ની ચાવી. બરોબર છે. 5 ની ચાવીની અંદર જે સંખ્યાનો છેલ્લો અંક 0 અથવા તો 5 હોય એ બધી 5 વડે વિભાજ્ય હોય. છતાં પણ ન ખબર પડે તો 5 નું ઘડિયો બોલતું જવાનું. જો 5 વડે વિભાજ્યની અંદર 5 એકુ 5, 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, 5 પાયો 25, 5 છંગ 30, 5 સિત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવ્વા 45, 5 દાન 50. બસ પૂરું? ના, આપણે તો 90 સુધી જવાનું છે. ક્યાં સુધી જવાનું છે? 90 સુધી જવાનું છે. એમાં બસ ઘડિયો પૂરો થઈ જાય અંદર 5 5 5 5 ઉમેરતા રહો એટલે 5 નો ઘડિયો આગળ બનતો જશે. બરોબર છે. પછી અંદર 5 ઉમેરો 55 60 65 70 75 80 85 અને 90. આ બધી જ સંખ્યાઓ 1 થી 90 સંખ્યાની અંદર આ બધી જ સંખ્યાઓ 5 વડે વિભાજ્ય સંખ્યાઓ છે. અને જો મેં તમને કીધું એમ એનો એકમનો અંક જુઓ 0 5 0 5 0 5 0 5. આ 5 ની ચાવી છે. ધોરણ 6 ની અંદર ભણ્યા છે પણ આપણને યાદ નથી. કઈ વાંધો નહીં. હવે આપણે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણને બધી મળી ગઈ છે. બરોબર. 5 ના ઘડિયાની અંદર જેટલી આવે એ બધી સંખ્યાઓ અથવા તો 5 વડે ભાગી શકાય તે બધી સંખ્યાઓ 90 સુધી કીધી આપણે 90 સુધી લઈ લીધી. ઓકે, ચલો હવે એના માટે ધારણા કરીશું. ઘટના સી બરાબર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે અને ઘટના સી થવાના પરિણામ. ઘટના સી થવાના પરિણામ કેટલા મળ્યા? જો 5 વડે વિભાજ્ય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 સંખ્યાઓ એવી મળી કે જે 5 વડે વિભાજ્ય છે. બરોબર. તો ઘટના સી થવાના પરિણામ આપણને કેટલા મળ્યા? 18. ચલો, તો એના માટે હવે પ્રોબેબિલિટી ઓફ ઘટના સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ બરોબર છે. ઘટના સી થવાના પરિણામ કેટલા મળ્યા? 18 અને કુલ પરિણામ કેટલા છે? 90. બરોબર છે. તો આની અંદર પણ કટ થશે. જુઓ 18 એકા 18 કરી દો. 18 એકા 18 અને
18 કેટલા થાય? 18 × 90 થાય, બરોબર છે. તો આપણે શું કરીશું? 18 થી 18 કટ કરી દઈશું. આની સંભાવના મળી 1/5. ઓકે, તો આ સાથે આજનો આપણો આ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.